શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 6 સ્મરણ અને વિસ્મરણ. આ પાઠનો આજનો આપણો આ ત્રીજો લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણે સ્મૃતિના પ્રકારો વિશે સમજ મેળવીશું. અગાઉના લેક્ચરની અંદર આપણે સ્મૃતિનો અર્થ, સ્મૃતિની વ્યાખ્યા, સ્મૃતિના 3 તબક્કા વિશે સમજ મેળવી. સ્મૃતિનો અર્થ સીધો અને સાદો છે, શીખેલાનો સીધો ઉપયોગ કરવો. સ્મૃતિની વ્યાખ્યા પણ આપણે જોઈ કે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા અને કઈ રીતે આપણે યાદ રાખીએ છીએ તેના માટેના 3 આપણે તબક્કા જોયા: સંકેતાંકન, સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિ. જે કાંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ એ છે સંકેતાંકન, એને સાચવી રાખીએ છીએ માહિતીને એ છે સંગ્રહ, અને જરૂર પડીએ ત્યારે આપણે ફરી પાછું પુનઃચેતન સપાટી પર આપણે એને યાદ કરીએ છીએ એ છે પુનઃ પ્રાપ્તિ. પુનઃ પ્રાપ્તિ આપણે 2 રીતે કરીએ છીએ: પુનરાવહન અને પ્રત્યાભિજ્ઞા. આટલી આગળના લેક્ચરની અંદર આપણે સમજ મેળવી. આજના અત્યારે લેક્ચરની અંદર આપણે સ્મૃતિના પ્રકારો વિશે સમજ મેળવીશું કે કઈ રીતે આપણે એને યાદ રાખીએ છીએ. તો યાદ રાખવા માટે સ્મરણના 3 પ્રકારો છે. એમાં છે સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. થોડી ક્ષણો માટે જ આપણે જે કાંઈ માહિતીને યાદ રાખીએ છીએ સેકન્ડો સુધી એ છે સાંવેદનિક સ્મૃતિ. અમુક મિનિટો સુધી જ શીખેલી બાબતોને આપણે યાદ રાખી શકીએ છીએ એ છે સ્મૃતિનો બીજો પ્રકાર, ટૂંકા ગાળાની સ્મૃતિ. અને ઘણા બધા જીવનના અનુભવો અને ઘટનાઓને આપણે આજીવન યાદ રાખી શકીએ છીએ એ છે લાંબા ગાળાની સ્મૃતિ. તો સ્મૃતિના 3 પ્રકારોને આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય છે સ્મૃતિના પ્રકારો કયા કયા છે અને કોઈ એક પ્રકારની સમજૂતી આપો. 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે સ્મૃતિના પ્રકારો કેટલા છે અને કયા કયા, અને એ વિભાગની અંદર પણ સ્મૃતિના પ્રકારો વિસ્તારથી સમજાવો એ રીતે 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. તો સ્મૃતિના પ્રકારોને આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ. પ્રથમ પ્રકાર છે સાંવેદનિક સ્મૃતિ. આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ સંવેદનો થાય છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કાંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ, જેની અનુભૂતિ કરીએ છીએ તે માહિતી કે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. આપણે જે કંઈ સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે બધી જ સ્મૃતિ હકીકતમાં કેવી છે તો કે સાંવેદનિક સ્મૃતિની અંદર એ સ્થાન પામે છે, પરંતુ એનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય છે. એટલે કે આપણે કોઈ વાહનની અંદર રસ્તા ઉપર પસાર થતા હોય તો ત્યારે આપણે અનેક દુકાનોના બોર્ડ ઉપર આપણું ધ્યાન જાય છે. બધી જ દુકાનના બોર્ડ આપણે વાંચીએ છીએ, પરંતુ જેવી એક દુકાનેથી બીજી દુકાને વાહનમાં પસાર થઈ અને આપણે જતા હોય તો પહેલી દુકાનનું નામ આપણી સ્મૃતિમાંથી જતું રહે છે. એટલે કે એક સેકન્ડોની અંદર આપણી સ્મૃતિમાંથી યાદશક્તિ સ્વરૂપે આપણે કેટલું બધું જોઈએ છીએ, સાંભળીએ છીએ, પણ બધું આપણે યાદ રહેતું નથી. એટલે કે એનો સમયગાળો ખૂબ સાંવેદનિક સ્મૃતિનો ટૂંકો છે. તો દ્રશ્ય એટલે જોયેલું, પ્રતિમાઓ સેકન્ડના અમુક ભાગ માટે જ સાંવેદનિક સ્મૃતિમાં ટકે છે. જેવી બીજી દુકાન જોઈએ, એનો બોર્ડ ઉપર આપણું ધ્યાન જાય એવું તરત જ પ્રથમ દુકાનની બોર્ડ ઉપર જે કાંઈ નંબર પ્લેટ ઉપર લખેલું હોય એ આપણી સ્મૃતિમાંથી જતું રહે છે. જ્યારે ધ્વનિ એટલે કે સાંભળેલી પ્રતિમાઓ આશરે 2 સેકન્ડ જ સાંવેદનિક સ્મૃતિમાં ટકે છે. જુઓ, દ્રશ્ય જોયેલું સેકન્ડના એક સેકન્ડના અમુક ભાગ સુધી જ ટકે છે આપણી સ્મૃતિની અંદર, જ્યારે જોયેલું અમુક જ સેકન્ડના અમુક ભાગ સુધી ટકે છે, જ્યારે ધ્વનિ એટલે સાંભળેલું 2 સેકન્ડ સુધી સ્મૃતિમાં ટકે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી, સાંવેદનિક સ્મૃતિમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે માહિતી એકત્રિત થાય છે તે અમુક સેકન્ડો સુધી ટકે છે. તેમાં જોયેલું સેકન્ડના અમુક ભાગ સુધી ટકે છે અને સાંભળેલું 2 સેકન્ડ સુધી ટકે છે.
એ માટે ચલચિત્ર એટલે કે આપણે ફિલ્મનું કોઈ પણ ફિલ્મનું દ્રષ્ટાંત લઈએ કે ફિલ્મ એ વાસ્તવમાં સ્થિર ચિત્રોની એક શું છે શ્રેણી છે જે અમુક ચોક્કસ ગતિમાં આપણી સમક્ષ રજૂ કરતા તે ફિલ્મ આપણને કયા સ્વરૂપમાં દેખાય છે તો કે ગતિમાન સ્વરૂપની અંદર આપણે એને જોઈએ છીએ અને એવું આપણે ભ્રમ પણ ઉત્પન્ન થાય છે. તો આપણી આ દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિમાં ફિલ્મની એક ફ્રેમ પછી તરત જ એક પછી એક દ્રશ્ય આપણી સમક્ષ રજૂ થાય એટલે એક પછી બીજી ફ્રેમ ના આવે ત્યાં સુધી પહેલી ફ્રેમનું દ્રશ્ય ટકે છે. જેવું બીજું દ્રશ્ય આવે એટલે પહેલું દ્રશ્ય આપણી સ્મૃતિમાંથી જતું રહે છે. આના કારણે દ્રશ્યો આપણને અલગ અલગ અને સ્થિર લાગવાના બદલે કેવા લાગે છે તો કે ગતિમાન લાગે છે. વાસ્તવિક રીતે ફિલ્મ છે એક સ્થિર ચિત્રોની એક શ્રેણી છે, પરંતુ આપણને ગતિમાન સ્વરૂપમાં બતાવવામાં આવે છે. પણ એક ચિત્ર જોઈએ પછી બીજું ચિત્ર જોઈએ એટલે પહેલું ચિત્ર આપણને ભૂલી જાય છે, કારણ કે દ્રશ્ય પ્રતિમાન સાંવેદનિક સ્મૃતિમાં સેકન્ડના અમુક ભાગ સુધી જ ટકે છે. તો આ પ્રકારની સ્મૃતિમાં ઉદ્દીપક તરફથી મળતી માહિતીને મૌલિક રૂપમાં એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર જ આપણે એને અમુક સમય સુધી સંગ્રહ કરીએ છીએ. જેમ કે સાંવેદનિક સ્મૃતિના કારણે વ્યક્તિની સામેથી ઉદ્દીપક દૂર થઈ ગયા પછી તેનું ચિત્ર થોડા સમય માટે બનેલું રહે છે અને એટલા માટે સાંવેદનિક સંગ્રહ કે સાંવેદનિક રજિસ્ટર પણ એમને કહેવામાં આવે છે, જે બે પ્રકારનું હોય છે. કોઈ પણ માહિતીને આપણે જોઈએ પણ છીએ અને સાંભળીએ છીએ, માટે જે કાંઈ આપણને સંવેદન થાય છે એના બે પ્રકાર છે, દ્રશ્ય પ્રતિમા સંબંધી અને ધ્વનિ સંબંધી. તો દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિમાં વ્યક્તિ જોયેલી વસ્તુ કે વ્યક્તિ વિશે એક સેકન્ડ સુધી જ એની માહિતીને યાદ રાખી શકે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દ્રશ્ય પ્રતિમાની અંદર એટલે કે જોયેલી માહિતીને એક સેકન્ડ સુધી જ આપણે યાદ રાખી શકીએ છીએ. જેમ કે કોઈ વાહનનો નંબર, બીજા વાહન ઉપર ધ્યાન જાય એટલે પહેલા વાહનનો નંબર આપણી સ્મૃતિમાંથી જતો રહે છે. જ્યારે સાંભળેલું ધ્વનિ સ્મૃતિમાં વ્યક્તિ કોઈ સાંભળેલા અવાજના ઉદ્દીપનનું ચિત્ર પોતાના મનમાં એક સેકન્ડથી પણ ઓછા સમય માટે ટકાવી રાખે છે. માટે સાંવેદનિક સ્મૃતિ એ સ્મૃતિની એક લઘુત્તમ અવધિમાંની સ્મૃતિ છે અને સાંવેદનિક સ્મૃતિમાં માહિતીને સામાન્યતઃ વધુમાં વધુ એક સેકન્ડની અવધિ માટે સંગ્રહિત કરી શકાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક ગુણના પ્રશ્નમાં છે કે સાંવેદનિક સ્મૃતિમાં માહિતી કેટલા સમય સુધી ટકી રહે છે? વધુમાં વધુ એક સેકન્ડ સુધી માહિતી ટકી રહે છે. માટે સાંવેદનિક સ્મૃતિના ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રાયોગિક અધ્યયનના આધારે એમની વિશેષતાઓ મનોવૈજ્ઞાનિકોએ બતાવેલી છે કે સાંવેદનિક સ્મૃતિની અંદર માહિતી કેટલો સમય સુધી ટકે છે. તો સાંવેદનિક સ્મૃતિમાં માહિતી એક સેકન્ડ સુધી જ સંચિત કરી શકાય છે, એટલે સંગ્રહી શકાય છે, એને સાચવી શકાય છે. આથી જ સ્મૃતિ કેવી છે તો કે આ સ્મૃતિ એક ક્ષણિક સમયની હોય છે, અમુક ક્ષણ પૂરતી જ યાદ રહે છે. તો સ્મૃતિનો પહેલો પ્રકાર છે કે બધી માહિતી આપણને લાંબા સમય સુધી યાદ રહેતી નથી. સાંવેદનિક સ્મૃતિમાં જે માહિતી આપણે સંગ્રહ કરી હોય એ સેકન્ડ સુધી જ ટકે છે. ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ, પરંતુ લાંબા ગાળાની સંગ્રહ ક્ષમતાની તુલના કરતાં ઓછી છે, કે જે એક સેકન્ડ સુધી જ યાદ રહે છે. ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવેદનિક સ્મૃતિમાં સંચિત માહિતીનું યથાર્થ આપણે એટલે એના એ જ સ્વરૂપમાં પ્રતિનિધિત્વ કરી શકીએ છીએ. ટૂંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિકૃતિકરણ થવાથી જો એ માહિતી ભૂલાઈ જાય તો એ સ્મૃતિ કેવી થઈ જશે? યથાર્થ થઈ જશે. એટલે કે સાંવેદનિક સ્મૃતિમાં ક્ષણિક સમય સુધી માહિતી યાદ રહે છે, એટલે એના એ જ સ્વરૂપમાં માહિતી હોય છે, એટલે યથાર્થ છે, સાચી ઠરે છે. જ્યારે ટૂંકા ગાળાની સ્મૃતિમાં અને લાંબા ગાળાની સ્મૃતિમાં જે માહિતી કે અનુભવો સાચવા હોય છે એના એ જ સ્વરૂપમાં યાદ આવે એ જરૂરી નથી. એટલે કે એ માહિતી કેવી નીવડે છે તો કે અયથાર્થ નીવડે છે, ઘણી વખત ઉપયોગી થતી પણ નથી. હવે જોઈએ સ્મૃતિનો બીજો પ્રકાર, ટૂંકા ગાળાની સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિનું આયુષ્ય કેવું છે તો કે ટૂંકી અને તેનો વિસ્તાર પણ મર્યાદિત છે. અમુક મિનિટો માટે યાદ રહે એને ટૂંકા ગાળાની સ્મૃતિ કહેવામાં આવે છે. જેમ કે ક્લાસમાં ભણાવ્યા પછી
તરત જ જો એની ટેસ્ટ લેવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓની સ્મૃતિ ટૂંકા ગાળાની હોય તો એમને ખૂબ જ સારા ટેસ્ટની અંદર માર્ક્સ લઈ શકે છે. પરંતુ 1 મહિના પછી કે અઠવાડિયા પછી એ જ લેક્ચરમાં જે ટોપિક ભણ્યા હોય એની ટેસ્ટ લેવામાં આવે તો એમને યાદ રહેતું નથી. એનું કારણ છે કે ટૂંકા ગાળાની સ્મૃતિને કારણે એમની માહિતી છે એ ભૂલાઈ જાય છે. ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈએ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણો માટે આપણે યાદ રાખીએ છીએ. એ ટૂંકા ગાળાની સ્મૃતિનું ઉદાહરણ છે કે જે આપણને યાદ રહે છે અમુક મિનિટો સુધી. ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ 20 કે 30 સેકન્ડ સુધી જ સંચિત થાય છે. આથી આ પ્રકારની સ્મૃતિને શું કહીએ છીએ તો કે તાત્કાલિક સ્મૃતિ કહેવામાં આવે છે. હવે ટૂંકા ગાળાની સ્મૃતિમાં જે કાંઈ તમારી સામે આવે અથવા તો જે કાંઈ સાંભળો અથવા જુઓ એ 20 થી 30 સેકન્ડ સુધી રહે છે અને જો એ સમય દરમિયાન તમે ખૂબ જ સારી રીતે ધ્યાન આપ્યું હોય તો તમને અમુક મિનિટો સુધી એ યાદ રહી જાય છે. આ ક્રિયા કોણ કરશે તો કે આ ક્રિયા આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજમાં થતા સંવેદન ક્રિયા દ્વારા થાય છે. તો ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર ખૂબ મર્યાદિત છે. એક જ સમયે 7 જુદી જુદી વિગતો કે માહિતીના એક ટૂંકા ગાળાની સ્મૃતિને કારણે આપણને યાદ રહે છે. આ બાબતની ખાતરી તમે જાતે પણ કરી શકો છો. જેનું એક દ્રષ્ટાંત આપ્યું છે કે અમુક મિનિટો સુધી તમે શીખેલી બાબતને યાદ રાખી શકો છો. અહીંયા આંકડાઓની હારમાંથી એક પછી એક આંકડા યાદ રાખતા જાઓ અને પછી તેને કાગળ પર લખો, જેથી કરી અને 1 થી 9 જ અહીંયા આંકડા આપેલા છે. પરંતુ એ આંકડાને આડાઅવડા ક્રમની અંદર એ રીતે ગોઠવી અને આપેલા છે કે તેની અંદર એક એક આંકડો ઉમેરતા જવાનો છે. જેમાં પહેલી હરોળમાં 4, બીજીમાં 5, 6, 7, 8, 9 અને 10 એ રીતે એના ક્રમ બદલાવી અને આંકડા આપેલા છે. પરંતુ આ ટૂંકા સમય સુધી આ આંકડા યાદ રહેશે કે જેને ત્યારબાદ જેમ જેમ એનો સમય જતો જશે એમ એમ તમે જે આંકડા મનની અંદર યાદ રાખ્યા છે એ છે વિસ્મરણ એનું થઈ જશે. તો આપણે જોવા મળે છે કે મોટાભાગના લોકો 7 વિગતોનું પુનરાવહન કરી શકે છે. માટે ટેલિફોન નંબરો પણ 7 આંકડા સુધીના જ રાખવામાં આવે છે. પરંતુ મોબાઈલ નંબર 10 આંકડા હોવાથી સરળતાથી એક જ વારમાં સંકેતાંકનમાં યાદ રહેતા નથી. માટે એ મોબાઈલના આંકડાઓને આપણે 2 વિભાગમાં વહેંચી અને યાદ રાખીએ છીએ. તો અભ્યાસીઓ બતાવે છે કે સ્મૃતિ વિસ્તાર 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય છે ત્યારે એને વિસ્થાપનની ઘટના જોવા મળે છે. માટે એ પહેલાં જે કાંઈ શીખેલી બાબત હોય એને આપણે યાદ રાખવા માટે શું કરશું તો કે મિલરના અભ્યાસી કહે છે કે એને સમૂહમાં યાદ રાખવાનો પ્રયત્ન કરશું, એમને જોડી દેશું. એ જે કાંઈ વિગતો છે એમને એકબીજા સાથે જોડી અને ટૂંકા સમયની અંદર આપણે યાદ રાખીએ છીએ. તો એના માટે અલગ અલગ જૂથ બનાવી અને આપણે એને યાદ રાખીએ છીએ. આંકડાને સહેલાઈથી યાદ રાખવા માટે એમને 4 જૂથમાં વહેંચવામાં આવેલા છે. અહીંયા જે આંકડા આપેલા છે 5, 2, 9, 7, 3, 1, 2 અને 5, અહીંયા એના આંકડા સળંગ 8 આંકડા આપ્યા છે. હવે એ જ આંકડાને અહીંયા બબેના જૂથમાં વહેંચી દીધા એટલે સરળતાથી યાદ રહી જાય છે. 5, 2, 9, 7, 3, 1, 2 અને 5. આ જ રીતે અક્ષર 1 સેકન્ડના દરે વાંચો પછી તેનું પુનરાવર્તન થઈ શકે છે કે કેમ, જે તમને પ્રવૃત્તિ માટે આપેલું છે. પહેલાં તમને જે અક્ષરો આપેલા છે એ અલગ અલગ આપેલા છે. હવે 1 સેકન્ડની અંદર તમારે વાંચવાના છે, પછી તેને જૂથમાં જોડી અને યાદ રાખવાના છે. NF, LSB, SUS, AVAC, RFBI. હવે એની યાદ રાખવા માટે જોડી દીધા છે NFL, SBS, USA, VSR અને FBI. તો આમ 15 અક્ષરોને જુદા જુદા જૂથમાં ગોઠવીને યાદ રાખવા સરળ છે, પરંતુ છૂટા છૂટા એમને યાદ રાખવા ભૂલ છે. માટે શું મનોવિજ્ઞાન એમ કહે છે કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં જેટલું માહિતીને સામૂહિક રીતે યાદ રાખવામાં આવે એટલો એનો ફાયદો વધારે થાય છે. તો ન્યૂનતમ 1 સેકન્ડના અધિકતમ 20 થી 30 સેકન્ડ સુધી આપણે એને યાદ રાખી શકીએ છીએ. માટે ટૂંકા ગાળાની સ્મૃતિના અસ્તિત્વને બતાવવા માટે કેટલીક પ્રકારની સાબિતીઓ પણ પુરવાર થઈ છે.
જેનો ઉત્તમ પુરાવો શું છે? ક્રમિક સ્થાન વક્રના અધ્યયનથી માહિતીને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે અર્થહીન પદોની સૂચિને યાદ રાખવા માટે તેનું પુનરાવહન કરવામાં આવે છે અને એ અર્થહીન પદો આપણને ખૂબ જ સારી રીતે યાદ રહી જાય છે. અર્થહીન પદો એટલે કે જે શબ્દોનો અર્થ નીકળતો હોય એ શબ્દો આપણે સારી રીતે યાદ રાખી શકીએ છીએ. જેમ કે બતક, કે જે આપણને ખબર છે કે એક પક્ષીનું નામ છે એટલે એ અર્થહીન શબ્દ છે, આપણે યાદ રહી જાય છે. જ્યારે અર્થ વગરનો જે શબ્દ છે બકત, કે જેનો કોઈ અર્થ નથી, એવા શબ્દોને આપણે યાદ રાખવામાં તકલીફ પડે છે. માટે ટૂંકા ગાળાની સ્મૃતિને કામચલાઉ સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સ્મૃતિનો ત્રીજો પ્રકાર છે લાંબા ગાળાની સ્મૃતિ, જે કાયમી કહેવામાં આવે છે. સંપૂર્ણ સ્મૃતિ ભંડાર કહેવામાં આવે છે. જીવનમાં બનતા અનુભવો, છાપો, માહિતીઓને લાંબા સમય સુધી યાદ રાખવા એને લાંબા ગાળાની સ્મૃતિ કહેવામાં આવે છે. એનું બીજું નામ છે ચિરકાલીન સ્મૃતિ, કે વ્યક્તિ જીવંત પર્યંત આ માહિતીને યાદ રાખી શકે છે. જીવન દરમિયાન આપણે જે કંઈ જ્ઞાન મેળવ્યું હોય, જે કાંઈ કુશળતાઓ કેળવી હોય, જે કાંઈ હોદ્દાઓ આપણે પ્રાપ્ત કર્યા હોય, જે કાંઈ સન્માન મેળવ્યા હોય, એ બધું જ લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત થાય છે. તો લાંબા ગાળાની સ્મૃતિમાં જે માહિતી સંગ્રહિત થઈ હોય છે તે ખરેખર રીતે કેવી હોય છે? તો કે શબ્દાર્થના સ્વરૂપની અંદર ટકેલી છે. માટે એમાં દ્રશ્ય પ્રતિમાઓ એટલે કે જોયેલી બાબતો પણ યાદ હોય છે, ધ્વનિઓ એટલે સાંભળેલી બાબતો પણ યાદ હોય છે. એ જ રીતે આપણે જેની અનુભૂતિ કરી હોય, જેની આપણે પરખ મેળવી હોય, તેવા ગંધ કે સુગંધનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિમાં થઈ શકે છે. માટે લાંબા ગાળાની સ્મૃતિને ચિરકાલીન સ્મૃતિ પણ કહેવામાં આવે છે, કે જેમાં અનુભવો, જીવનના થયેલા રહસ્યોને લાંબા સમય સુધી યાદ રાખી અને એના એ જ સ્વરૂપમાં આપણે પુનરાવહન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્મૃતિના 3 પ્રકારો વિશે સમજ મેળવી: સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. આવતા લેક્ચરની અંદર આપણે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો વિશે સમજ મેળવીશું. ત્યાં સુધી અસ્તુ.